થરાદ નગરપાલિકા વિસ્તારમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી તરીકે મારી થરાદ નગરપાલિકાની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1 એપ્રિલના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને ચૂંટણીની જાહેર નોટિસ 6 એપ્રિલ એટલે કે ગઈકાલે પ્રસિદ્ધ થઈ. ગઈકાલથી ફોર્મ ઉમેદવારી સ્વીકારવાની ચાલુ થઈ ગઈ છે. તારીખ 6 થી તારીખ 11 સુધી ઉમેદવારી સ્વીકારવાના છીએ, જેનો સમય સવારે 10:30 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ ફોર્મની ચકાસણીની તારીખ 13 એપ્રિલ રહેશે અને ત્યારબાદ ઉમેદવારી પરત ખેંચવા માટે 15 તારીખ સુધીનો સમય આયોગ દ્વારા આપવામાં આવેલો છે. ત્યારબાદ આખરી યાદી છે હરીફની એ જાહેર કરવામાં આવશે. જોવા જઈએ તો ગઈકાલે અને આજે બંને મળી અને 28 અને 24 એમ કુલ 52 ઉમેદવારી ફોર્મ છે અમે વિતરણ કર્યા છે. 2 દિવસમાં એક પણ હજુ ઉમેદવારી અમારે થરાદ નગરપાલિકાની અંદર નોંધાઈ નથી. થરાદ નગરપાલિકા વિસ્તારની અંદર કુલ 7 વોર્ડની ચૂંટણી યોજાવાની છે, જેમાં કુલ 28 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. તેનું મતદાનની તારીખ 26 એપ્રિલ 2026 રહેશે અને મતગણતરીની તારીખ 28 એપ્રિલ 2026 રહેશે.